વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દુનિયામાં વધતા ગ્લોબલ વોર્મિંગને લઈ ભરૂચમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની બહેનોએ હાથોમાં પર્યાવરણને અનુલક્ષી વિવિધ પ્લે કાર લઈ ભરૂચના 5 બત્તી સર્કલ, શક્તિનાથ સર્કલ, સ્ટેશન રોડ તથા મામલતદાર બ્રિજ ખાતે ઊભા રહી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે સાથે ટુ વ્હીલર, ઓટો રિક્ષા અને કાર પર ડુ નોટ યુઝ હોર્ન, કૃપા કરીને હોર્ન ના વગાડવાના સ્ટીકર લગાવી બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે લોકોને પ્રેરિત કરાયા હતા। આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞેસાબેન ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલીબેન પંચાલ અને કમિટી કોઓર્ડિનેટર નૈનાબેન પટેલ તથા સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કે અમે બધા જ અમારી જે ટીમ છે જનહિતાર્થની, તો ડુ નોટ સાઉન્ડ એટલે કે અવાજ કરવાથી જે પ્રદૂષણ થાય છે એને રોકવા માટે અમે બધા ગાડી પર અને રિક્ષા પર, સ્કૂટર ઉપર હોર્ન નહીં લગાડવું એના સ્ટીકરો લગાવી અને સંદેશો આપવા માગીએ છીએ। નમસ્તે। હોર્ન તમે જેટલો પણ હોર્ન ઓછો વગાડશો તો આપણું આ પ્રદૂષણ મુક્ત એવું નથી કે આપણે ઝાડ છોડ વાવવાથી જ પ્રદૂષણ મુક્ત આપણી ભરૂચને બનાવી શકીએ। હોર્ન ઓછો બને એટલો ઓછો હોર્ન વગાડવો તો સાઉન્ડ પોલ્યુશન પણ ઓછું થશે અને આપણું વિશ્વ પર્યાવરણ મુક્ત બનશે, જેની માટે આજે અમે નાની મોટી ગાડીઓ પર આ સ્ટીકર લગાવી અને આપણી ભરૂચની જનતાને સંદેશો આપીએ છીએ કે વિશ્વને પર્યાવરણ મુક્ત બનાવો। થેન્ક યુ।